રાજકોટમાં ગૌ ભક્તોના આપઘાતના પ્રયાસ મામલે બંધ આપવામાં આવ્યો છે, ત્યારે બપોરે 12 વાગ્યાના સુધીમાં જ રાજકોટમાં બંધની મિશ્ર અસર જોવા મળી છે। શહેરના રૈયા રોડ, ત્રિકોણબાગ, ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રાવ રોડ તથા કાલાવાડ રોડ અને યાજ્ઞિક રોડ પર બંધનો ઠીક અસર જોવા મળી રહી છે, તો મોવડી વિસ્તાર, કોઠારિયા રોડ, સામાકાંઠા વિસ્તારમાં પણ સજ્જડ બંધ જોવા મળ્યું છે। તો બીજી તરફ રાજકોટના બંધનો પ્રયાસ કરાવનાર ગૌ ભક્તોની અટકાયત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ત્રિકોણબાગ ખાતે ધરણા કરી રહેલા 10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે શહેરના રૈયા રોડ વિસ્તારને બંધ કરાવવા નીકળેલા 10 જેટલા લોકોની પણ અટકાયત કરાઈ છે। અટકાયત કરેલા તમામ લોકોની પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે। આ ઉપરાંત બંધ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ પોલીસ અધિકારીઓએ આપઘાત કરનાર ગૌ ભક્તના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। આ ઉપરાંત જોઈન્ટ સીપી, એસીપી સહિતના અધિકારીઓ હોસ્પિટલની પણ મુલાકાત કરી હતી। તો રાજકોટમાં આ પૂર્વે જ ગૌ ભક્તો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેની અંદર 8 લોકોએ ઝેરી દવા પીધી હતી, જેની અંદર એક ગૌ ભક્તનું મૃત્યુ થયું હતું સારવાર દરમિયાન અને 2 ગૌ ભક્તોની હાલત હાલ પણ ગંભીર છે। તો બીજી તરફ પોલીસ અધિકારીઓએ આપઘાત કરનાર ગૌ ભક્તના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી છે। આ ઉપરાંત જોઈન્ટ સીપી, એસીપી સહિતના અધિકારીઓએ હોસ્પિટલની પણ મુલાકાત કરી હતી। તો રાજકોટમાં ગૌ ભક્તના આપઘાત બાદ સમગ્ર રાજકોટ બંધ કરી દેવામાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું। ગાય માતાની માંગણી છે, ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરે એ માંગ છે, એ અમારી માંગ એ પૂરી કરે। અમારી એ માંગ છે, અમારા ભાઈની જે માંગ છે ને એ પૂરી કરે। અમે એના વિશે પહેલું તો એ જ કહેવાય છે કે જેમ અમારા ભાઈએ ગૌ માટેનું જે આવેદનપત્ર સરકારને આપ્યું હતું અને એમને સ્પષ્ટ રીતે પહેલાં ટાઈમ આપેલો હતો કે આ ટાઈમ સુધીમાં જો કલેક્ટર અમારું આવેદન નહીં સ્વીકારે તો અમે આત્મવિલોપન કરશું, છતાં તંત્રએ, કલેક્ટરે કોઈ ધ્યાનમાં લીધું નહીં અને સરકાર જાહેર ક્ષેત્રની અંદર 8 અમારા યુવકોએ દવા પી લીધી। તો એ બાબતે સત્રએ હાવ બેદરકારી દાખવી છે અને અમારો આ ભાઈ છે એ સતત 22 વર્ષથી ગૌ પ્રેમી 38,000થી વધુ ગાયો એને બસાવી છે। ચૂંટણી સમયે મત માંગવા ગૌરક્ષોની વાતો થાય છે, પરંતુ ગાયને ગૌવંશની ઘોર ઉપેક્ષા થતી હોય તેમ અવારનવાર બનતું હોય છે, ત્યારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે જ રાજકોટ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ગુરુવારે 8 ગૌ ભક્તોએ કપાસ છાંટવાની ઝેરી દવા પી લીધી હતી। આ પૈકીનું એકનું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે અન્યોની 2ની હાલત હજુ પણ ગંભીર છે। તો આ ઘટનાને પગલે રાત્રે હોસ્પિટલમાં ગૌ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। તો ગૌ ભક્તોના રોષ એ હદે હતો કે ગૌ સેવા આયોગના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાને તથા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ કુંવરજીભાઈ બાવળિયાને ધક્કે ચડાવાયા હતા। જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ગૌ ભક્તનો મૃતદેહ સ્વીકારવા ગૌ ભક્તોએ ઇનકાર કરતા સિવિલ હોસ્પિટલમાં વાતાવરણ વધુ તંગ બની ગયું હતું। તો રાજકોટમાં કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ઝેરી દવા ગટગટાવી લેનાર વાલજીભાઈ ભરવાડનું નાયબ મામલતદાર દ્વારા ડાઇંગ ડિક્લેરેશન લેવામાં આવતા તેમણે પોતાને ગૌ પ્રેમી ગણાવીને ગાયના રક્ષણ અને સંવર્ધન માટે આ પગલું ભર્યું હોવાનું કહ્યું હતું। તેઓ પર કોઈનો ફોર્સ ન હતો, તેમજ જે દવા પીધી તે ઝેરી છે તે અંગે પણ તેઓ જાણતા હોવાનું ડિક્લેરેશનમાં કહ્યું હતું। તો રાજકોટની ઘટનાને લઈને શહેરના જુદા જુદા સ્થળોએ તથા જૂનાગઢ, મોરબીમાં ગૌ ભક્તો દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો। તો 156ની અટકાયત કરવામાં આવી હતી। તો ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા ગૌ ભક્તો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે ગૌરક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। ત્યારે આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું હોવું તેવું લાગી રહ્યું છે। મોરબીમાં પાસ દ્વારા બંધને ટેકો આપવામાં આવી રહ્યો છે અને મોરબીના જ પાસના કન્વીનર મનોજ પનારાએ એલાન કરતા કહ્યું છે કે ગૌ ભક્તોની લડતમાં જરૂર પડે તો પાસના આગેવાનો તેમજ હંમેશ મદદ કરશે। સાથે જ ગાયને રાષ્ટ્રમાતા તરીકેની માંગને પાસના કન્વીનરે યોગ્ય ગણાવી છે। આ બંધના એલાનને પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસ સંપૂર્ણ ટેકો આપે છે અને જે છેલ્લા દિવસોથી આ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો એ પ્રકારનું જે પૂરા ભારત અને ગુજરાતની અંદર એક આંદોલન ચાલી રહ્યું છે
એને પણ પાસ ટેકો આપે છે. તો આ તરફ ભાવનગરમાં પણ ગૌરક્ષકો દ્વારા બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે બજારો બંધ કરાવવા નીકળેલા 50થી પણ વધુ ગૌરક્ષકોની પોલીસે અટકાયત કરી છે. ભાવનગરની મુખ્ય બજારમાં થોડા ઘણા અંશે બંધને પ્રતિસાદ મળ્યો હતો. તો આ બંધને સફળ બનાવવા માટે મોતીબાગ ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં ગૌરક્ષકો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે ગૌરક્ષકો દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે. સરકારને રજૂઆત બાદ પણ સરકાર દ્વારા નિર્ણય નહીં લેવાતા રાજકોટના ગૌરક્ષકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગાય માતા માટે શહીદી જેણે વોરી એવા ગભરુભાઈ ને અમે લાખ લાખ સલામ કરીએ છીએ અને એની સાથે કે એના અનુસંધાનમાં કે એની શહીદી એળે ન જાય અને સમગ્ર ગુજરાત બંધનું ગૌરક્ષા સમિતિએ જે એલાન આપ્યું એના અનુસંધાને ભાવનગર બંધ કરવા માટે આ વિશાળ સંખ્યામાં ગૌ પ્રેમીઓ જ્યારે એકત્રિત થયા છે ત્યારે ભાવનગર પણ આમાં સહયોગ આપે અને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરે એવી માંગણી સાથે અમે અહીંયાથી બજાર બંધ કરે અને ગુજરાત બંધના એલાનને સફળતા મળે. તો રાજકોટની ઘટનાને લઈને ગૌરક્ષા એકતા સમિતિ દ્વારા અપાયેલા બંધને અમદાવાદમાં નામ માત્રનો પ્રતિસાદ મળ્યો છે. શહેરના જમાલપુર વિસ્તારમાં ગૌભક્તો રસ્તા પર ઉતરી આવ્યા અને ગૌભક્તોએ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરીને સૂત્રોચ્ચાર કર્યા. જે બાદ ગૌભક્તોએ દુકાનો બંધ કરાવતા જ પોલીસ કાફલો દોડી આવ્યો તેમજ ગૌભક્તોની અટકાયત કરી હતી. આત્મવિલોપનની જે વાત કરવામાં આવી હતી તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને અમદાવાદમાં ગૌરક્ષકો દ્વારા અત્યારે હાલ બંધ કરી દેવા માટે વિનંતી કરવા માટે મેદાનમાં ઉતરી ગયા. તમે જોઈ શકો છો કે અમદાવાદનો આ જમાલપુર વિસ્તાર છે અને ગૌરક્ષકો મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી ગયા છે. રાષ્ટ્રીય ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે નહીતર તે લોકો આ આંદોલનને ઉગ્ર બનાવશે તેવી પણ તે લોકોની રજૂઆત છે. અત્યારે હાલ જમાલપુર વિસ્તારમાં તમે જોઈ શકો છો કે તે ગૌરક્ષક સેવકો દ્વારા દુકાનો બંધ કરાવવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. તે લોકો તમામને હાથ જોડી અને વિનંતી કરી રહ્યા છે કે તમે હિન્દુ છો તો આ જે બંધનું એલાન છે ગુજરાત બંધનું એલાન તેમાં સ્વયંભૂ જોડાવ અને તે લોકો ખાસ કરી અને જે બંધના એલાનને લોકોને જોડાવા માટે પણ વિનંતી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મારા પાછળના ભાગમાં દુકાનો બંધ કરી અને અત્યારે હાલ તે લોકોએ ગુજરાત બંધમાં સમર્થન આપવા માટે જોડાઈ ગયા છે. જી